વરસાદ રહે તેવી પૂરેપૂરી સંભાવના છે। ત્યારે પ્રશ્ન એ છે કે પાછલા કેટલાક વર્ષોનો વરસાદનો રેકોર્ડ શું રહ્યો છે, કારણ કે તેના પરથી પણ અંદાજ લગાવી શકાય કે ચોમાસું વત્તા ઓછા પ્રમાણમાં કેટલું રહે છે। છેલ્લા 40 વર્ષમાં 29 વર્ષ એવા હતા કે જ્યાં ચોમાસું ખૂબ જ સામાન્ય રહ્યું હતું અને 9 વર્ષ જે છે તેમાં 9 વર્ષ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને 3 વર્ષ એવા હતા કે જેમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસ્યો છે। એટલે છેલ્લા 40 વર્ષમાં 3 વર્ષ જ એવા હતા કે જેમાં સામાન્યથી ઓછો વરસાદ જોવા મળ્યો। 9 વર્ષમાં સામાન્ય કરતાં વધુ વરસાદ હતો। એટલે એકંદરે જ્યારે 106% પણ વરસાદ છે, 100% ઉપરનો વરસાદ એ સારો કહી શકાય અને ખેતીલાયક ચોક્કસ કહી શકાય। વધુ કે ઓછા પ્રમાણમાં નથી, પરંતુ 106% વરસાદ રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને હવે આપણે બિગ બોલ પર બતાવીએ કે ક્યારે કઈ જગ્યાએ વરસાદની એન્ટ્રી થશે। સૌથી પહેલાં ગુજરાત રાજ્ય કે જ્યાં 15 જૂને ચોમાસું એન્ટર કરશે, જે દર વર્ષ કરતાં લગભગ 2 અઠવાડિયા જેટલું વહેલું છે, કારણ કે કેરળમાં પણ તો વહેલું ચોમાસું બેસ્યું છે। એ સિવાય મહારાષ્ટ્રમાં જુઓ, મહારાષ્ટ્રમાં ગુજરાત પહેલાં હશે 7 થી 10 જૂનની વચ્ચે। કેરળમાં 30 મે એન્ટ્રી લઈ લીધી છે, એટલે તેની અસર જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો પહેલાં 7 થી 10 જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં એન્ટર કરશે અને ત્યારબાદ 15 જૂન એટલે કે મહારાષ્ટ્રના 5 થી 6 દિવસ બાદ ગુજરાતમાં તેની એન્ટ્રી થશે અને રાજ્યમાં 106% વરસાદની પૂરેપૂરી સંભાવના છે। એટલે એક વાત ચોક્કસ એ રાહતના સમાચાર અમે આપને આપી દઈએ કે જે ગરમી પહેલાં પડી ગઈ પાછલા અઠવાડિયાઓમાં, એવી હવે નથી પડવાની। એટલે ગરમીથી આપને રાહત મળી ગઈ છે। એક સારા સમાચાર ચોક્કસ છે અને હવે વાત વરસાદ